ચાલો મિત્રો, હવે આપણે બુદ્ધિનું સ્વરૂપ જોયા બાદ આપણે કીધું આલેખ જોવું છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર આપણે જોયું. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર ફરજિયાત આપણા દરેકને કંઠસ્થ હોવું જોઈએ. તો સૌપ્રથમ 1912ની અંદર વિલિયમ સ્ટર્ને બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર આપ્યું. ત્યારબાદ ટર્મેને તેના ઉપર શું કર્યું? વર્ગીકરણ કર્યું. અને જે વર્ગીકરણ કર્યું છે તેનો આપણે અહીંયા આલેખ બતાવ્યો છે. બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે એ અંગેના અભ્યાસ માટે આપણે બુદ્ધિ કસોટી દ્વારા આલેખવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણને ટર્મેને પ્રોફેસર હતા સ્ટનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટર્મેન, યાદ રાખજો, સ્ટનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટર્મેને આપણને એનું વર્ગીકરણ આપ્યું છે. તો મિત્રો, વર્ગીકરણની અંદર તમારી સામે એક આલેખ દેખાય છે. જો અહીંથી એ બેલ શેપની અંદર બુદ્ધિઆંક આપણને આપેલો છે. અહીં 100 છે, અહીં 90, 80, 70. આ બાજુ પ્લસમાં જશે 110, 120, 130. એટલે કે ટૂંકમાં 70, 80, 90, 100, 110, 120 ક્યારે કોનામાં કયા પ્રકારની બુદ્ધિ છે એવું વર્ગીકરણ સામાન્ય રીતે આપણે આલેખવામાં આવ્યું છે. ભારત દેશની વસ્તી પ્રમાણે એનો આઈક્યુ ટેસ્ટ નક્કી કરવામાં આવે અને એ આઈક્યુ ટેસ્ટ નક્કી કરતાં અહીંયા ટકાવારી આપેલી છે કે 90થી શરૂ કરીને 110 સુધીમાં 90 બુદ્ધિઆંક છે. આ કેટલો? 90થી બુદ્ધિઆંક શરૂ કરી ક્યાં સુધી? 120 સુધીનો બુદ્ધિઆંકમાં ભારત દેશની વસ્તી પ્રમાણે આપણી પાસે 50% લોકોમાં સામાન્ય જેને કહી શકાય, સરેરાશ બુદ્ધિ કહી શકાય, કેટલા ટકા લોકોમાં છે? 50% લોકો. આ બાજુ જોતા જશું તો આપણી પાસે એ આઈક્યુ ટેસ્ટના આધારે 90થી 110 સુધી સામાન્ય 50% છે. ત્યારબાદ સામાન્યથી ઓછા 90થી 80 સુધી બુદ્ધિઆંક બતાવનાર આપણી પાસે 16.1% લોકો છે. જ્યારે માનસિક રીતે પડકાર જેને કહી શકાય, મનોદુર્બળતા જેને આપણે એમ કહી શકીએ, માનસિક રીતે મંદ જેને કહી શકાય, એવા બાળકો આપણે માનસિક પડકારમાં જેને કહી શકાય એવા 6.7% લોકો છે. અને 70થી જેનો નીચો બુદ્ધિઆંક છે, માનસિક રીતે મંદ જેને કહેવાય, એવો બુદ્ધિઆંક ધરાવનાર ભારત દેશની વસ્તી પ્રમાણે 2.2% લોકો છે. તો જેનો બુદ્ધિઆંક 70થી નીચો હોય એને શું કહેવાય? મનોદુર્બળતા, માનસિક રીતે મંદ બાળકો કહેવામાં આવે છે. હવે અહીંથી 100 સરેરાશથી આપણે આગળ જશું. સરેરાશથી આપણી પાસે 110થી 120નો જે બુદ્ધિઆંક છે એવા ભારત દેશની અંદર 16.1% લોકો છે. 120થી 130 જેને કહી શકાય, 120થી 130 જેને ઉચ્ચ પ્રતિભાશાળી બાળકો, એવા 6.7% લોકો છે. અને જે પ્રતિભા સંપન્ન જે બાળકો છે, અતિશ્રેષ્ઠ બુદ્ધિશાળી એવો વર્ગ જે છે ભારત દેશની વસ્તી પ્રમાણે 2.2 છે. આખું ટર્મેને આપણને વર્ગીકરણ બતાવ્યું છે જનસમુદાયની બુદ્ધિલબ્ધિના આંક પ્રમાણે. આ અભ્યાસો અને બુદ્ધિ કસોટી દ્વારા આ પરિણામોના આધારે રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણની અંદર આલેખની અંદર સંભવિતતા આલેખ છે અને એ સંભવિતતા આલેખ તરીકે આપણે ઓળખીએ છીએ આને. મોટાભાગના સમાજની અંદર બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકો 90થી 110 આઈક્યુ ધરાવતા હોય છે, જેને આપણે સામાન્ય લોકો, સરેરાશ લોકો કહી શકાતા હોય છે. જ્યારે મનોદુર્બળતા, માનસિક રૂપે એક પડકાર જેને કહી શકાય એવા 2.2%. એવી જ રીતે તેજસ્વી જેને કહી શકાય, બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનું પ્રમાણ પણ સમાજમાં 2.2% છે. એટલે
આ વર્ગીકરણના આધારે આપણે એટલું જ કહી શકાય કે 2.2% મનોદુર્બળતા છે, જેનો બુદ્ધિઆંક 70થી નીચો હોય, જેનો બુદ્ધિઆંક 130થી ઉપર હોય એવા શ્રેષ્ઠ અતિ તેજસ્વી બુદ્ધિશાળી ગણવામાં આવે છે. આ એક નાનો એવો મુદ્દો પણ બહુ સરસ બુદ્ધિઆંકનું વિસ્તરણ જેને કહી શકાય છે, અને એ આપણને ટર્મ એને આપ્યું છે. શેના આધારે? બુદ્ધિઆંક શોધવાના સૂત્રને આધારે. ત્યારબાદ એક સરસ મજાનો જેનો આખો આ પાઠનો જેને હૃદય કહી શકાય એવા સિદ્ધાંતો બુદ્ધિ વિશેના આધુનિક વર્તમાન અભિગમો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલો છે. મિત્રો, અલગ અલગ 5 અભિગમો આપણે જોવા છે. બહુ સરસ અભિગમો છે. આ અભિગમોની અંદર આ જેપી દાસનો પાસનો સિદ્ધાંત ટૂંક નોંધમાં પૂછાય, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત ટૂંક નોંધમાં પૂછાય. અત્યાર સુધી સૌથી વધારે વખત બોર્ડની અંદર 5 માર્કના પ્રશ્નમાં ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિ અંગેનો સિદ્ધાંત પૂછાય છે. અને દરેક વિદ્યાર્થીને ખબર છે ગાર્ડનરે કેટલી બુદ્ધિ આપી? 8 બુદ્ધિ આપી. કેટલી આપી? 8 બુદ્ધિ આપેલી છે. એટલે આ સિદ્ધાંત આપણા માટે અગત્યનો છે. આ 5 સિદ્ધાંતને આધુનિક અભિગમ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં આજે આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે. દ્વિ એટલે 2. સ્પિયરમેન મનોવૈજ્ઞાનિક છે. સ્પિયરમેન એને આપણને 2 ઘટકો આપેલા છે. કોના મતે કોણ બુદ્ધિશાળી? ધ્યાન આપજો ખાસ. ઓલા એમ કે આને 10મા ધોરણમાં એટલા માર્ક્સ આવ્યા તો એ બુદ્ધિશાળી. પણ એ વિદ્યાર્થી કદાચ અભ્યાસમાં ન લાવ્યા અને સંગીતની અંદર કે રમતની અંદર રાજ્ય લેવલે નંબર લઈ આવ્યો તો એનો અર્થ એવો નથી કે ઓલો વિદ્યાર્થી ભણવામાં નથી લાવ્યો તો એનામાં બુદ્ધિ નથી. આવા અભિગમો આપણે જાણવા છે. માણસ કોઈ પણ ક્ષેત્રમાં અભિયોગ્યતા એનામાં આવી જાય, શ્રેષ્ઠ બુદ્ધિશાળી બની શકે. મંદ બુદ્ધિ સરેરાશ બુદ્ધિમાંથી 5% વિદ્યાર્થીઓ અતિ શ્રેષ્ઠ બુદ્ધિમાં જઈ શકે છે. એટલા માટે અહીંયા પહેલો આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જોવો છે. યાદ રાખજો. બીજો જે સિદ્ધાંત છે એ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. એને પણ 3 આપ્યું છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ત્યારબાદ ત્રીજો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક, એટલે 3 પરિણાત્મક સિદ્ધાંત આપણે જોશું. ત્યારબાદ ચોથો સિદ્ધાંત છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનરે આપણને 8 બુદ્ધિઓ આપેલી છે. કેટલી આપેલી છે? એ 8 બુદ્ધિ માણસમાં અલગ અલગ રીતે, જેને બહુવિધ કહેવાય, અલગ અલગ રીતે માણસમાં કોઈને કોઈ રીતે, કોઈનામાં ભાષાકીય બુદ્ધિ હોય, કોઈનામાં સાંગીતિક બુદ્ધિ હોય, કોઈનામાં રાજકીય બુદ્ધિ હોય, કોઈનામાં અવકાશીય બુદ્ધિ હોય, કોઈનામાં ગાણિતિક બુદ્ધિ હોય, કોઈનામાં તર્ક કરવાની બુદ્ધિ હોય. અલગ અલગ રીતે અલગ અલગ માણસમાં બુદ્ધિશાળી હોય છે. આમાંથી 2-3 વર્ગની ઉચ્ચ કક્ષાએ હોય તો એ તેજસ્વી જ ગણાય, પ્રતિભા સંપન્નતા જ ગણાય છે. માત્ર પરીક્ષાના માર્કને આધારે માણસ બુદ્ધિશાળી ગણાતો નથી. આ વસ્તુ મગજમાં રાખી. એવો સિદ્ધાંત આપણને આપનાર છે મનોવૈજ્ઞાનિક ગાર્ડનર, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. અને ત્યારબાદ છે જેપીદાસનો પાસનો સિદ્ધાંત. આ 5 અભિગમો અત્યારે હાલના આપણે છે. એમાંથી આપણે પહેલો અભિગમ જોવો છે સ્પિયરમેનનો. ધ્યાન આપજો ખાસ. સ્પિયરમેન, મિત્રો, મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેન નામ છે. 1904ની અંદર બૌદ્ધિક શક્તિમાનના સ્વરૂપનો આ સિદ્ધાંત એને રજૂ કર્યો છે. 2 ફેક્ટર જેને કહી શકાય એવો આ થિયરી છે. સ્પિયરમેનનો બોધાત્મક ઘટકો 2 આપ્યા છે. એક સામાન્યતઃ બોધત્વ અને એક વિશિષ્ટ. સામાન્ય એટલે જનરલ, સામાન્યતા એટલે જનરલ ફેક્ટર્સ. વિશિષ્ટ બીજાનામાં ન હોય તેવું એનામાં હોય, જેને આપણે સ્પેશિયલ.
જાઓ છો ને જમવા માટે ક્યાં, ત્યારે એમ કે સ્પેશિયલ આવવા દો. એસ એટલે અહીંયા મેં જી લખ્યો છે જનરલ બોધત્વ એટલે કે સામાન્ય ફેક્ટર્સ, અને એસ એટલે કે સ્પેશિયલ ફેક્ટર. આ બે જી અને એસ સ્પિયરમેને દ્વિઘટક સિદ્ધાંત આપ્યો છે. એટલે કે માણસમાં અલગ અલગ રીતે બે ફેક્ટર બુદ્ધિ ક્ષમતા રહેલી છે. તમે જોઈ શકો છો કે એની અંદર એસ ફેક્ટર અને જી ફેક્ટર દ્વારા સમગ્ર બુદ્ધિનું આપણે સમુચ્ચયનો સરવાળો છે. તો મિત્રો હું જી ફેક્ટરની પહેલાં વાત કરું. આજે પહેલાં જ વાત કરવી છે જી ફેક્ટરની, એટલે કે સામાન્ય લાક્ષણિકતાઓ. કોઈ પણ મનુષ્યનું બાળક હોય જન્મદત્ત હોય છે, આ સામાન્ય છે, આ વિશિષ્ટ નથી. મનુષ્ય છે હા, તો તેનો શું થયેલો હોય, જન્મ થયો, સામાન્ય છે, જનરલ છે. સામાન્ય રીતે માનસિક ઉર્જા શક્તિ એનામાં રહેલી છે, એ સતતને વળગી રહેશે, એનામાં સાતત્યપૂર્ણ છે. ચોક્કસ જી ફેક્ટરમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. અમુક શાંત બાળક હોય, અમુક તોફાની હોય, અમુક હોશિયાર હોય, અમુક થોડુંક મંદ હોય છે. અમુકને વિચારવાની શક્તિ સારી હોય છે, તો અમુકને વિચારવાની શક્તિ મંદ હોય છે. અમુક આંતરસૂઝ સારું કરી શકે છે, તો અમુક તર્ક કરી શકે છે. તો આ બધી જે છે દરેક પ્રવૃત્તિઓમાં એ વ્યક્તિગત શું જોવા મળે છે, તફાવત. વિચારવાનું પણ તફાવત. હું જે મારા મનમાં વિચારી રહ્યો છું એ તમે તમારા મનમાં વિચારી રહ્યા છો કે નહીં એ નક્કી થતું નથી. તમે કંઈક બીજું વિચારી રહ્યા છો. અભિપ્રાયો બહુ જરૂરી છે મિત્રો. એક જ સમુદ્ર છે, જોજો ધ્યાન આપજો મારી વાતને ખાસ ને. સમુદ્ર એક છે. એક વ્યક્તિને સમુદ્ર જીવન વ્યવહાર ચલાવે છે, એટલે એનો પાલક છે. માછીમારોને તમે પૂછો તો સમુદ્ર એમનો તારણહાર છે. ધ્યાન આપજો. ત્યારબાદ બીજો વ્યક્તિ આવ્યો, એને સમુદ્રની વ્યાખ્યા આપી, તો એનો બાળક એ સમુદ્રમાં ડૂબી ગયો છે, તો એમ કહે છે સમુદ્ર કાળ છે, માણસ ભક્ષી છે, મનુષ્ય ભક્ષી છે, ન બોલવાના શબ્દો બોલે છે. ત્રીજો વ્યક્તિ આવ્યો, સમુદ્ર એને સરસ મજાના રત્નો અંદર દરિયામાંથી લાવીને આપ્યા, તો એ માણસ શું કહે છે કે સમુદ્ર દાતા છે, દાનવીર છે, એક જ વસ્તુ છે, પણ અભિગમો કેવા છે ભાઈ, અલગ અલગ છે. અભિપ્રાયો ઉપર, શેના ઉપર, અભિપ્રાય. વ્યક્તિ કે વસ્તુ એક જ હોય, પણ કહેવાય ને વિચારવાની શક્તિ કેવી છે, અલગ અલગ છે. એમ અહીંયા આપણી પાસે વ્યક્તિગત તફાવત જોવા મળે છે. એ કયા ફેક્ટરમાં આપણે જોઈ શકીએ, જી ફેક્ટરમાં. કયા ફેક્ટરમાં, જી એટલે જનરલ, સામાન્ય ફેક્ટરની અંદર. તો આ બધી પ્રવૃત્તિઓની અંદર જેમ જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય છે, વ્યક્તિ જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે. તો સામાન્ય રીતે આપણે કહીએ ને જેનામાં જનરલ નોલેજ વધારે હોય એ વ્યક્તિ બોધત્વ એના મારું. ઇંગ્લિશમાં અમારા સાહેબ ઘણી વખત કહેતા કે જેની પાસે ભાષાનું ભંડોળ વધારે, જેની પાસે સ્પેલિંગ શક્તિ વધારે હોય એને ઇંગ્લિશ સારું આવડે. તો ગુજરાતીમાં પણ આપણે કહી શકાય કે જેની પાસે ભાષાનું ભંડોળ વધારે છે એ સાહિત્યિક પ્રવૃત્તિ વધારે કરી શકે છે. જેનામાં સાહિત્યિક શક્તિ ન હોય તો બોલે તો પાણા પાકે, બોલે તો જીભ કવાડે મારી નાખે, કારણ કે એનામાં ભંડોળ નથી ને. એટલા માટે સામાન્ય બુદ્ધિ જેનામાં વધારે જનરલ ફેક્ટર હોય છે મિત્રો, એ વ્યક્તિ વધારે જીવનની અંદર સફળતા મેળવે. હવે એસની વાત કરું છું, ધ્યાન રાખજો. એસ એટલે સ્પેશિયલ ફેક્ટર્સ. તો સ્પેશિયલ ફેક્ટર્સની અંદર આ ઘટક જન્મદત્ત નથી, જન્મથી નથી મેળવેલું, સંપાદિત છે. દાખલા તરીકે સાયકલ, દાખલા તરીકે કોમ્પ્યુટર, દાખલા તરીકે ટાઈપ રાઇટર્સ. આ બધું તમારે શીખવું પડે છે. આ જન્મદત્ત નથી. દરેક કાગડા કાકા જ બોલે છે, દરેક કીડિયું દર બનાવે છે, દરેક ઉંદર દરમાં રહે છે. આ જન્મદત્ત. પણ દરેક માણસ મકાન બનાવે છે, બધા એક સરખા નથી, કારણ એ જન્મદત્ત નથી.
આપણે મકાન બનાવવાનું શીખેલા છીએ એટલે આપણા મકાન અમુક અલગ અલગ હોય, જો ધાબાવાળા હોય, નરિયાવાળા હોય, કોઈ બીજા હોય, આ તે માણસ ઝૂંપડામાં રહેતા હોય, એ જન્મદત્ત નથી. પણ દરેક કાગડા, તમને એમ કહું, અમેરિકાનો કાગડો સવારમાં પોરમાં ગુડ મોર્નિંગ ન બોલે, એ કાગડો કાકા જ કરતો હોય, કારણ કે એ જન્મદત્ત છે. તો તમને ખ્યાલ આવી ગયો, વિશિષ્ટ એટલે શીખવું પડે, સાયકલ શીખવી જ પડે, પણ સંપાદિત કરેલું હોય ને. એક વખત તમે શીખાય તો મોડે સુધી ભૂલતા નથી. સાયકલ તમે શીખા દાખલા તરીકે, પછી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સાયકલ હાથમાં જ ન લો તો પહેલાંની જેમ શીખવું ન પડે, તરત જ ઓટોમેટિક આવડી જ જાય, લાંબા ગાળા સુધી યાદ રહેશે, સ્મૃતિની અંદર જોડાયેલું રહેશે. પણ તમે અત્યારે વિચાર કરો કે 7મા ધોરણમાં હતા, અત્યારે 12મામાં છો, 5 વર્ષ પહેલાં તમે પાછા જતા રહો, પરાગતિ કરો. 5મા ધોરણમાં હતા ને કંઈક 5મો પાઠ કયો આવતો હતો? સાહેબ યાર બોલો તો એ આપણને સાહેબ બધું આવડે ખરું, પણ એ મને બહુ યાદ નથી. તો તરત જ તમારી ત્યાં ભૂલી ગયા છો. વિસ્મરણ જેને કહી શકાય છે. જેમ જેમ તમારી સ્મૃતિઓમાં નવી નવી માહિતીઓ આવતી જાય એમ જૂની શું થતી જાય છે? ભૂલાતી જાય છે. જેમ જેમ દુઃખના દિવસો આવ્યા, દુઃખનું અસર શું? દુઃખનું અસર, દુઃખની દવા તો હોવી જોઈએ ને, દુઃખની દવા દિવસો. જેમ જેમ દિવસો વીતતા ગયા, દુઃખ શું થતું જોયું? ભૂલાતું જાય. એમ અહીંયા જન્મદત્ત એટલે કે વિશિષ્ટ નથી, એને સંપાદિત એટલે કે પ્રાપ્ત કરવી પડે છે. ત્યારબાદ વાતાવરણમાં પ્રાપ્ત થયેલા એક શિક્ષિત એટલે કે શિક્ષણની ક્ષમતા છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટર દ્વારા વિવિધતા જોવા મળે છે. એટલે કે કોઈ માણસ વિશિષ્ટ હોય, અનોખું હોય, અલગ અલગ એનામાં બુદ્ધિ ક્ષમતા ભરેલી હોય. કોઈ વિષયની અંદર પ્રવૃત્ત હોય, કોઈ ગણિતની અંદર આમ એને બહુ ગણિત આવડતું, નીચે મૂંડી કરીને દાખલા ગણી કરતા હોય, અને બીજા ગણિત જ હાથમાં હોય. એ જ્યારે જો તો વાંચતો હોય, શું વાંચે? ગુજરાતી વાંચું છું. અને જેને ગણિતમાં રસ ન હોય, ચોપડી લઈને પરાણે બેવારો કાલે ગણિત વાંચ, તો ગણિત વાંચવાનો વિષય નથી મિત્રો, ગણવાનો વિષય છે. તો થઈશું શું કરે? હું ગણિત વાંચું છું, તો ગણિત વાંચવાનો વિષય નથી. એટલે પ્રવૃત્તિઓમાં વિવિધતા જોવા મળે છે. વિશિષ્ટ ક્ષમતા બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલો છે. ટુંડે ટુંડે મતેર ભિન્ના, વ્યક્તિ વિચારવાની શક્તિ અલગ અલગ હોય. જેમ એસ ફેક્ટરમાં પાસામાં અહીંયા આપણે જોઈ શકાય તો એક પ્રમાણમાં દરેકમાં હોતી નથી, જે શિક્ષણ અને તાલીમ દ્વારા કંઈક અંશે એની અંદર આપણે પરિણામ લાવી શકીએ છીએ. તો દાખલા તરીકે આ S1 છે, એ છે, અહીંયા S1 છે, અહીંયા આપણી પાસે સ્પેશિયલ ફેક્ટર S1 છે, અહીંયા આપણી પાસે S જેને કહી શકાય 3 છે. તો આ બધા જે છે સ્પેશિયલ, જેને વિશિષ્ટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પણ આ બધાની અંદર ફક્ત ફેક્ટર રહેલું છે જનરલ, જેને આપણે કહી શકાય સામાન્ય ફેક્ટર. તો આ સામાન્ય ફેક્ટર્સ જેનામાં વધારે હોય એ વ્યક્તિ અલગ રીતે વિશિષ્ટ રીતે એ સંપાદિત કરી શકે છે. તો આપણે અહીંયા સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત મિત્રો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એની અંદર સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ, 2 પ્રકારના બોધત્વ એટલે દ્વિઘટક. દ્વિ એટલે 2 ઘટકો. કયા ઘટકો? તો આપણને ખબર પડે, જનરલ એટલે કે સામાન્ય, આપણે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ બોધત્વ ઉપર આપણે રહેલું છે. અહીંયા આપણે આ પહેલું જેને કહી શકાય બુદ્ધિ અંગેનો આધુનિક અભિગમ અહીં પૂરો કરી છે. હવે પછીના લેક્ચરની અંદર આ 3 અભિગમ આપણી પાસે આવશે. સ્ટનફોર્ડ, ગિલફોર્ડ અને ગાર્ડનર, અને સમય હશે તો જેપી દાસ. આ બહુ ખૂબ જ અત્યારના ટૉપિક ઉપર આપણે ચાલી રહ્યા છીએ, જે બોર્ડની પરીક્ષાને આપણે ખૂબ જ અનુકૂળ થવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. મિત્રો, ચોપડી હાથે રાખી વાંચતા જાઓ, જોતા જાઓ અને લખતા જાઓ, અને સાથે સાથે થોડું હોમવર્ક પણ કરતા જાઓ. તો આજની આ લેક્ચરની અંદર આપણે શું જોયું? તો બુદ્ધિનું સ્વરૂપ એક ટૂંક નોંધ જોઈ, સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત એ પણ આપણે એક ટૂંક નોંધ જોઈ. તો 2 ટૂંક નોંધ અને ટૂંકો પ્રશ્ન અંદરથી મળશે. આપણને 3 પ્રશ્નો વધારે મળે છે. કેટલા પ્રશ્નો મળે છે? 3 પ્રશ્નો, નાના. એમાં ખાસ કરીને બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર, કોને આપ્યું, ક્યારે આપ્યું, આ બધા નાના એની અંદરથી પેટા પ્રશ્નો કાઢતા જાઓ, જોતા જાઓ, લખતા જાઓ, વાંચતા જાઓ, અને સરસ રીતે ઘરે તૈયારી કરો.